સૌથી પહેલાં માનવતા આવે, યાને કે માનવના મૂળભૂત ગુણ, સંસ્કાર અને સ્વભાવ, દયાભાવ, સ્નેહભાવ અને મદદભાવ. પછી આવે મુમુક્ષુતા અને પછી આવે મુક્ત ભાવ. તો માણસાઈથી શરૂ થાય અને મુક્ત કક્ષાએ આ યાત્રા પૂર્ણ થાય છે. સાંભળવામાં માત્ર 3 શબ્દો છે, પણ જોવા માટે જિંદગીઓની જિંદગીઓ ઓછી પડે છે. સત્સંગ કથા વાર્તાના માધ્યમથી આ 3 શબ્દો આપણા જીવનમાં, આપણા જીવાત્મામાં સાકાર થાય છે. પણ જે સાચા દિલથી સત્સંગ કરે એને માટે. બધાને આ વાત લાગુ પડે નહીં. માટે જ્યારે પણ ભગવાનની કથા સાંભળીએ ત્યારે મારામાં માણસાઈ કેટલી આવી, મારામાં મુમુક્ષુતા કેટલી આવી અને મારામાં મુક્ત ભાવ કેટલો આવ્યો, આના ઉપર વિચાર કરતા રહેવું